તો હેલો મિત્રો, બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આ છે કેનેડા, સિટી છે બ્રામ્પટન અને હું છું ગુજરાતી। અત્યારે રાતનો સમય થયો છે, એકદમ શાંતિ છે એટલે અત્યારે વિડીયો બનાવું છું। બની શકે તો વધારેમાં વધારે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો આ વિડીયોને। આ વિડીયોમાં હમણાં હું જે વસ્તુ બતાવીશ એ બધા ફોટાઓ, બધા વિડીયો તમે લોકો જોઈને વધારેમાં વધારે એ ફોટા અને વિડીયોમાં કોમેન્ટ પણ કરશો, લાઈક પણ કરશો અને શેર પણ કરશો। તો આ વિડીયોમાં આપણે તમારા લોકોની એ જ મૂર્ખાઈ અને અંધશ્રદ્ધા વિશે વાત કરવાની છે। તમે આ વિડીયોને શેર નહીં કરો મને ખબર છે, પણ હવે જે હું ફોટો અને વિડીયો બતાવીશ એમાં તમારી અંધશ્રદ્ધા અને મૂર્ખાઈ દેખાય છે। એ બધા ફોટો અને વિડીયો તમે લાઈક કરશો મને ખબર છે। તો આપણી ટૂર આપણે ચાલુ કરીએ। શાંતિથી જોજો અને સમજજો શું કહેવા માગું છું। જેને લાગુ પડે છે એને લાગુ પડે છે, બધાયને લાગુ નથી પડતું। જોઈ લેજો। હવે આ ફોટો છે, એમાં લખેલું છે કે કોઈ પાપી હશે એ જ બજરંગદાસ બાપાની રામ રોટીને લાઈક નહીં કરે। સમય હોય તો જય બાપા સીતારામ લખો। એટલે કે આ ફોટો મૂકનાર વ્યક્તિએ તમને લોકોને કોમેન્ટ કરવાનું કીધું છે। જોઈ લેજો, આ ફોટો છે બરાબર। હવે જોજો, એ જ ફોટો છે, કેનીએ મૂકેલો છે, નામ વાંચજો, જયસુખ કોળી। આ ભાઈને હું ઓળખતો પણ નથી, મળ્યો પણ નથી, એનો દુશ્મન પણ નથી, પણ તમારા લોકોની અંધશ્રદ્ધા અને મૂર્ખાઈની વાત થાય છે આમાં। આ છે ફોટો મૂકેલો અને ભાઈએ એ ફોટોની સાથે શું લખેલું છે નીચે એ તમે કોઈ નહીં વાંચતા હોય। નીચે જુઓ, 10 અનનોન ફેક્ટ્સ અબાઉટ BMW અને નીચે પછી એક નંબર લખીને આખી BMWની વાત કરેલી છે। તો તમે આટલી અંધશ્રદ્ધામાં ડૂબેલા છો કે એ ફોટામાં ભાઈએ બજરંગ આ બાપાનો ફોટો મૂકેલો છે થાળીનો, BMWની વાત લખેલી છે અને એમાં 14 જણાએ કોમેન્ટ કરેલી છે। નીચે વાંચો અને એક શેર બરાબર। તો તમે કોઈ એ લોકોને પૂછો છો કે આ બગદાણાવાળા બાપાની થાળી છે તો એમાં BMW હું કાન લખતું હોય? બીજું વાંચજો, માત્ર 18 वर्ष की आयु में देश के लिए शहीद हुए जवान કોઈ પથ્થર દિલ ही શ્રદ્ધાંજલિ નહીં દેગા। એટલે કે તમને પીગળાવે છે એટલે કોમેન્ટ કરવાનું કહે છે કે કોમેન્ટ કરો બરાબર। જય હિન્દ। ફોટો મૂકનાર આ ભાઈ છે, એનું નામ છે જમ્પર બોય। હવે નામ વાંચો ખાલી તમે એકાઉન્ટનું કે આ ફેસબુકવાળા વ્યક્તિનું, જમ્પર બોય। એ નામ વાંચીને તમને એવું લાગે છે કે એને આ શ્રદ્ધાંજલિ આરે લાગતું વળગતું હશે, છતાં પણ નીચે જોવો, 448 કોમેન્ટ અને 51 શેર। આ અંધશ્રદ્ધા અને તમારી મૂર્ખાઈની વાત આ વિડીયોમાં હું કરવા માગું છું કે તમે આટલી અંધશ્રદ્ધા, આવી મૂર્ખાઈ રાખીને 21મી સદીમાં ભારતમાં જીવો છો તો ભારતને એક દિવસ આ એવો આવશે કે તમે બધા સાથે મળીને લઈ ડૂબશો। કમસે કમ તમે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ બગાડો છો, ઓનલાઈન આવો છો, તમારો ફોન વાપરો છો, તો કમસે કમ એવી વસ્તુ જોવો, એવી વસ્તુને લાઈક કરો, એવી વસ્તુને શેર કરો કે જેમાંથી તમને કંઈક શીખવાની મળતું હોય। સામેવાળો વ્યક્તિ, ફોટો કે વિડીયો મૂકનાર ફેસબુકવાળો વ્યક્તિ તમને ઉલ્લુ રમાડી જાય છે, તમારો ફાયદો ઉઠાવે છે અને એમાંથી પૈસા કમાય છે અને તમને શું મળ્યું? 0। જોઈ લેજો, આ ઉદાહરણ તમારી સામે છે। આ બધાના એકાઉન્ટના નામ તમારે ફેસબુકમાં ખોલીને જોઈ લેવાની છૂટ। આ મારો બનાવેલો ફોટો નથી, આ સ્ક્રીનશોટ પાડેલો છે। જમ્પર બોય, પિક્ચર ઓફ ધ ડે। એની પણ નીચે એમાં લખેલું છે 10 અનનોન ફેક્ટ્સ અબાઉટ ફિલ્મ। તો આ ફિલ્મ થોડી છે બરાબર। જોજો હવે, મજદૂરભાઈ ખબરદાર બરાબર। આ ફોટો વિડીયો હતો, એનો સ્ક્રીનશોટ પાડેલો છે। આ ભાઈએ મૂકેલો છે આ વિડીયો। ભાઈનું નામ છે સોનુ, યુટ્યુબર બરાબર। હવે રોબોટના હાથમાં દાતરડી પણ નથી, કંઈ કટર પણ નથી, છતાં પણ એ ખેતીનો પાક કાપે છે। ચાઇનાનો વિડીયો છે, એડિટિંગ કરેલો વિડીયો છે, ખોટો વિડીયો છે। સાથે સાથે ભાઈ બોલતો જાય છે અને એમાં 29,000 લોકોએ આ વિડીયો શેર કરેલો છે, 8,300 લોકોએ કોમેન્ટ કરેલી છે
અને 80,000 લોકોએ લાઈક કરેલું છે. જોઈ લેજો આ વિડીયો. તો આપણે આ વિડીયોમાં આને કહેવાય તમારા લોકોની અંધશ્રદ્ધા, બેવકૂફી કે પછી અને શું કહેવાય કે મૂર્ખાઈ. પછીનો ફોટો જોજો. કોની પાસે સમય છે બાપા સીતારામ લખવાનો? એટલે કે એ તમને પીગળાવે છે આવું લખીને, એટલે તમે એમાં કોમેન્ટ કરશો. મિત્રો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં હાથી ઘોડાનો ફરક હોય છે. હું પણ મહાદેવનો પાકો ભક્ત છું, મહાદેવમાં માનું છું. એનો મતલબ એવો નથી કે કંઈ પણ લખેલું હોય એમાં સાથે મહાદેવનો ફોટો હોય તો એમાં હું લાઈક કરું. આને કહેવાય અંધશ્રદ્ધા. તો આ ભાઈએ તમને એમ કીધું કે કંઈક લખો આમાં, બરાબર છે? જોજો, બાપા સીતારામ નામનું જ પેજ છે. નીચે લખેલું છે ભાઈએ ફોટોની સાથે ફાઉન્ડિંગ એન્ડ હિસ્ટ્રી અબાઉટ BMW. તો તમે કોઈ પણ આ વ્યક્તિને પૂછો છો, તમે જે લોકો આમાં આ 407 લોકોએ કોમેન્ટ કરી છે, બરાબર? 407 લોકોએ બાપા સીતારામ લખેલું હશે. આ એકાઉન્ટનું નામ છે, ફેસબુકમાં જોઈ લેજો તમે. 40 લોકોએ શેર કરેલું છે. તો હું આ બધાને પૂછવા માગું છું કે આ 407 કોમેન્ટ કરવાવાળા આ ભાઈને પૂછે છે કે બાપા સીતારામનો ફોટો તો છે, તો આ BMWનું સાથે શું કરવાનું તમે લખેલું છે? તો મિત્રો, મને ખબર છે કે આ બધા ફોટા અને વિડીયો જે મેં તમને હમણાં બતાવેલા એ તમે જોશો તો તમે પણ આવું જ કરશો. આને કહેવાય મૂર્ખાઈ અને અંધશ્રદ્ધા. એના બદલે આ વિડીયો તમે ક્યારેય શેર નહીં કરો. કંઈ પણ તમને શીખાડીએ, નવી વસ્તુ દેખાડીએ, નવી વસ્તુ સમજાવીએ. તમે જિંદગીમાં ક્યારેય કેનેડા નથી આવવાના, છતાં પણ હું કેનેડામાં તમને બધી જગ્યાએ ફરીને નવી નવી વસ્તુઓ બતાવું. તો એ વિડીયો તમે 5 મિનિટ જોઈને ભાગી જવાના છે. નથી એમાં કોમેન્ટ કરવાના, નથી લાઈક કરવાના કે નથી એ વિડીયો શેર કરવાના. તો મને એ વસ્તુ નથી સમજાતી કે તમે કઈ હદ સુધી અંધશ્રદ્ધામાં અને મૂર્ખાઈમાં ડૂબેલા છો. એક પ્લીઝ એ વાતનો કોમેન્ટ કરજો આ વિડીયોમાં. જોઈ લેજો. હજી આ વિડીયો છે. આ શું છે જોઈ લ્યો તમે. આ શું છે? કંઈક તો હદ હોય કે ન હોય, તમે જોઈ શકો છો. મિત્રો, લેડીઝ કે જેન્ટ્સ વિડીયો જોતા પણ શરમ થાય એવા વિડીયો મૂકે છે. ભાઈનું નામ છે વિક્રમ સિંહ. આ વિડીયો મૂકનાર વ્યક્તિ છે ફેસબુકવાળો, બરાબર? 414 લોકોએ કોમેન્ટ કરેલી છે. 81,000 લાઈક કરેલું છે. આ 81,000 આ લાઈક કરેલું છે. અને 361 લોકોએ આ વિડીયો શેર કરેલો છે. આ કંઈક તો મિત્રો શરમ કરો, કંઈક તો શરમ કરો તમે. આ વિડીયો જોઈ લેજો. તમે વિશ્વાસ નહીં કરો કે આ ફોટો છે એ થોડું ઘણું એડિટિંગ કરી ને 25 કે 30 લોકોએ મૂકેલો છે અને બધામાં ઉપર લખેલું છે કે આ લાઈનમાં ઊભા રહેલા છો, હું ઊભો રહેલો છું. એ 1999માં જન્મેલો હોય ને તો પણ આ ફોટો મૂકે. 1999માં કે 2000ની સાલ પછી આવી સિસ્ટમ હતી જ નહીં કેરોસીનની લાઈનમાં ઊભવાની. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે, છતાં પણ 20 કે 25 જણા આ ફોટો મૂકે છે અને એમાં મૂર્ખાઈ ભરેલા માણસો આટલી કોમેન્ટ કરે છે. જોઈ લેજો. 2300 કોમેન્ટ અને 397 શેર. આમાંથી તમને શું શીખવાનું મળે છે? આ ભાઈનું એકાઉન્ટનું નામ છે સોનેરી શબ્દોનું સરોવર, બરાબર? ગુજરાતી જ છે. અને કોમેન્ટ કરવાવાળા પણ જે મૂર્ખાઈવાળા છે, અંધશ્રદ્ધાવાળા છે, એ પણ ગુજરાતી જ છે. કારણ કે એ સમજે છે આ શું લખ્યું એ અને કોમેન્ટમાં એનો જવાબ આપે છે. તો મિત્રો, શરમ કરો તમે. મેં પહેલાં પણ તમને કીધું કે જેને લાગુ પડે છે એને આ લાગુ પડે છે. બધાને પોતાની માથે ઓઢીને ફરવાની જરૂર નથી. આ વિડીયો મેં અત્યારે બનાવેલો છે. આપણે જોશું કે કેટલા લોકો શેર કરે છે, કેટલા લોકો લાઈક કરે છે અને કેટલા લોકો કોમેન્ટ કરે છે. થોડીક શરમ હોય તો કમસે કમ આ વિડીયોને શેર કરજો કે જેથી આ બધા અંધભક્તો સુધી આ વિડીયો પહોંચે અને એ આ બધું કરવાનું બંધ કરે. જેટલા ફોટો મેં તમને બતાવેલા છે એકાઉન્ટના નામ સહિત કોનીએ એ ફોટો મૂકેલા છે. એનો કોઈનો હું દુશ્મન નથી, ક્યારેય મળેલો પણ નથી, એ લોકોને હું ઓળખતો પણ નથી. અને સ્વાભાવિક છે, તમે જોઈ શકો છો હું કેનેડામાં છું,
બરાબર. ફોટો મૂકવાવાળા બધા ગુજરાતી છે, અંધશ્રદ્ધાવાળા માણસો છે, અને બીજા અંધશ્રદ્ધામાં જે લોકો માને છે એ લોકોનો ફાયદો ઉઠાવીને એ લોકો આવા જ વિડીયો મૂકે છે, બરાબર, અને ફોટો મૂકે છે કે જેથી કરીને એને લાભ થાય. હવે બીજી વસ્તુ લાભની બતાવું તો કઈ રીતે લાભ થાય મિત્રો? અત્યારની ટેકનોલોજી, મોબાઈલ સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે તમે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર આવી ને કોઈ પણ આવો એક ફોટો કે આવો એક વિડીયો જોશો, પછી પાણી પીવા જાશો અથવા તો જમવાનું જમવા ઊભા થશો, ફોન સાઈડમાં મૂકી દેશો, 2 કે 3 કલાક પછી પાછો તમે ફોનમાં ફેસબુક ખોલશો તો ફેસબુક એની મેળે, ફેસબુક પોતે એવા જ વિડીયો અને એવા જ ફોટો તમને બતાવશે, કારણ કે તમે થોડી વાર પહેલાં એવા જ ફોટો અને એવા જ વિડીયો ઓપન કરી અને થોડા ટાઈમ માટે એમાં બિઝી હતા. તો ફેસબુકને એવું લાગે કે તમને એ બધા ફોટો જોવા પસંદ છે, એટલે એ પ્રકારના જ વિડીયો અને એ પ્રકારના જ ફોટો તમને બતાવશે. તો મિત્રો એટલે કહું છું કે આવી બધી એક્ટિવિટી, આવી બધી પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરો. 21મી સદી છે. આવા અભણ અને અંધશ્રદ્ધાના માણસો છે એ 1800ની સાલમાં હતા, અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે. તમે ભારત, પાકિસ્તાન, ચીન, અમેરિકા, કેનેડામાં કેટલો વિકાસ થયો એ પછી જોજો. પહેલાં આ અંધશ્રદ્ધા અને મૂર્ખાઈમાંથી બહાર નીકળો. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. હું જોઈશ કે તમે લોકો આ વિડીયો કેટલો શેર કરો છો. જે છે એ તમારી સામે જ બતાવેલું, સાચું બતાવેલું જે હતું એ બધું. અને આ વિડીયો બનાવવાનું બીજું કારણ એ હતું કે આ વિડીયોની સ્ક્રીન ઉપર વચ્ચે હું તમને મારી યુટ્યુબ ચેનલનું નામ આપી દઈશ, અને આ વિડીયોની કોમેન્ટમાં મારી પહેલી કોમેન્ટ હશે, એમાં મારી યુટ્યુબ ચેનલનું નામ હશે. એ યુટ્યુબ ચેનલ જોઈન કરી લેજો, ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો. હું એક બીજો મહત્ત્વનો ભાગ બનાવીશ, જેમાં લાઈવ યુટ્યુબ ઉપર લાઈવ તમને દાખલો આપીને બતાવીશ કે વિદેશમાં તમારા સગા સંબંધીઓ કોઈ રહેતા હોય, જે લોકોને એમ થતું હોય કે પૈસા નથી મળતા, જોબ નથી મળતી, ઓછી આવક છે, અને તમારા કોઈ પણ સગાવાલા હોય, મિત્ર સર્કલમાંથી કોઈ હોય કે તમારા દૂરના કોઈ ઓળખીતા હોય કે ખાસ કરીને આપણા ગુજરાતી હોય, લંડન, અમેરિકા, કેનેડા, અને એ લોકોને એમ હોય કે અહીંયા બહુ સારી રીતે જોબ મળતી નથી, રહેવા કરવાનો ખર્ચો મળતો નથી, પૈસા કેમ કમાવા, તો એના માટેનો હું લાઈવ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીશ. એટલે પ્લીઝ આ વિડીયો છે એની કોમેન્ટ જોજો. એ કોમેન્ટમાં હું પોતે કોમેન્ટ કરીશ મારી યુટ્યુબ ચેનલની લિંક. એ યુટ્યુબ ચેનલની લિંક ખોલશો એટલે યુટ્યુબમાં મારી ચેનલ ખુલશે, એને સબસ્ક્રાઈબ કરી લેજો, તો જ તમને ખબર પડશે એ લાઈવ વિડીયો ક્યારે આવવાનો છે એ. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને એ યુટ્યુબ ઉપર પણ વધારે માણસો જોડાય અને એ લાઈવ વિડીયો જોઈ શકે. લાઈવ વિડીયોનો મિત્રો મતલબ એવો થાય કે એમાં હું કંઈ પણ એડિટિંગ ન કરી શકું. જેમ કે આ સામે વસ્તુ પડેલી છે એ તમને હું લાઈવ બતાવીશ, એમાં કોઈ પણ એડિટિંગ ન થાય. એટલે તમને જીવતો જાગતો એક દાખલો આપીશ કે કેનેડામાં, અમેરિકામાં, લંડનમાં કે વિદેશમાં ક્યાંય પણ તમે કઈ રીતે પૈસા આરામથી કમાઈ શકો. લાઈવ વિડીયો બતાવીશ મિત્રો, સમજી શકો છો. આ બધા વિડીયો હું એડિટિંગ કરી શકું. કોઈ અવાજ હોય તો એને કટ કરી શકું, બોલવામાં થોડીક ભૂલ થઈ હોય તો એ થોડોક ભાગ કાપી શકીએ, પણ લાઈવ વિડીયોમાં તમે કોઈ પણ ફેરફાર ન કરી શકો. તો આવી જ રીતે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો મિત્રો. તો એ લાઈવ વિડીયો જોવા માટે આપણે મળશું આપણી યુટ્યુબની ચેનલ ઉપર. મહાદેવ, રામ રામ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.